આ મટીરિયલ એ એબ્ઝોર્બિંગ મીડિયા છે, એટલે જે એનર્જી છે, લાઇટની એનર્જી જે છે એ ઓછી થતી જાય છે. તો એના લીધે શું થશે કે જે એમ્પ્લિટ્યુડ જે છે, જે મટીરિયલના અંદરથી જે વેવ બહાર આવશે એનું એમ્પ્લિટ્યુડ આપ જોઈ શકો છો કે એમ્પ્લિટ્યુડ ડિક્રીઝ થાય છે. એટલે આપ નીચે જે સિમ્યુલેશન છે એમાં પણ આપ ક્લિયરલી જોઈ શકો છો કે જે ઇનપુટ જે ઇન્સિડન્ટ વેવ હતું એનો એમ્પ્લિટ્યુડ વધારે છે અને જે આઉટપુટ વેવ જે છે, જે મટીરિયલમાંથી બહાર જે આવે છે એનો એમ્પ્લિટ્યુડ એ ઓછો છે. ફેઝ સરખો છે. હા, અને આપ જોઈ શકો છો કે એ ફેઝ બંનેનો સરખો છે. એ જ પ્રમાણે હવે આપણે અહીંયા સર્ક્યુલરલી પોલરાઇઝ્ડ લાઇટ આપણે લો અને એબ્ઝોર્બિંગ મીડિયમ અહીંયા બતાવ્યું છે. એટલે સર્ક્યુલરલી પોલરાઇઝ્ડ લાઇટના અંદર આપ જોઈ શકો છો કે જેમ જેમ મટીરિયલમાંથી એ પાસ થશે એમ એની એનર્જી જે છે એ ડિક્રીઝ થશે અને એટલે એનો એમ્પ્લિટ્યુડ જે છે એ ઘટશે. અને જે આઉટપુટ જે વેવ છે એમ આપ જોઈ શકો છો કે એનું સર્કલ અહીંયા નાનું ટ્રેસ કરે છે, જ્યારે અહીંયા સર્કલ મોટું છે. અને આપ જોઈ શકો છો કે બંનેનો ફેઝ સેમ છે, ફેઝમાં કોઈ ફર્ક આવતો નથી અહીંયા. ત્યાર પછી આપણે આ બીજું એક લીધું છે, એ રિફ્રેક્ટિંગ મીડિયમ લીધું છે કે જેના અંદર એમ્પ્લિટ્યુડ ચેન્જ નથી થતો, એમ્પ્લિટ્યુડ સેમ ને સેમ છે. એટલે કે જે લાઇટની એનર્જી જે છે એ ઓછી નથી થતી મીડિયમમાંથી પાસ થવાથી. પણ આપ જોઈ શકો છો કે જ્યારે મટીરિયલના અંદર જ્યારે વેવ પાસ થશે ત્યારે એની વેલોસિટી એની ડિક્રીઝ થશે અને એટલા માટે એની વેવલેન્થ પણ ડિક્રીઝ થશે. અને એટલે મીન્સ ફાઇનલી આપ જોશો કે જે ઇન્સિડન્ટ રે છે અને જે આઉટપુટ રે છે એ બે વચ્ચે ફેઝ ડિફરન્સ આવશે. આપ જોઈ શકો છો કે એમ્પ્લિટ્યુડ બંનેના સરખા છે, પણ એ હવે જે લાસ્ટ એમાં જે જોયું કે બંને ફેઝમાં હતા પણ બીજાનું જે આઉટપુટ જે હતું એનું એમ્પ્લિટ્યુડ નાનું હતું. હવે અહીંયા આગળ આપ જોવો છો કે એમ્પ્લિટ્યુડ બંનેના સરખા છે પણ હવે બંને આઉટ ઓફ ફેઝ છે. એટલે હવે એ બંને રેઝના વચ્ચે એક કળાનો તફાવત આવી ગયો છે. એ જ પ્રમાણે આપ જોઈ શકો કે હવે સર્ક્યુલર વેવ હોય તો એ શું થઈ શકે. તો સર્ક્યુલર વેવ છે એ પણ રિફ્રેક્ટિંગ મીડિયમ આપણે અહીંયા લીધું છે. એટલે એમાં પણ એનો એમ્પ્લિટ્યુડ ડિક્રીઝ નહીં થાય, પણ જે એમ્પ્લિટ્યુડના વચ્ચે આપ જોઈ શકો છો કે એક ફેઝ ડિફરન્સ અહીંયા આપ ક્લિયર કટ અહીંયા જોઈ શકો છો કે જે ઇન્સિડન્ટ જે વેવ છે અને જે આઉટપુટ વેવ આપણને મળે છે એ બે વચ્ચે ફેઝ ડિફરન્સ છે અહીંયા. એટલે કે ચાવડા સાહેબ, આપણે બે પ્રકારે લાઇટનું મીડિયમ સાથે ઇન્ટરેક્શન જોયું કે એક ઇન્ટરેક્શનની અંદર આપણે એવું કર્યું કે ભાઈ એનો એમ્પ્લિટ્યૂડ બદલાતો નથી અને એકમાં એવું કર્યું કે ભાઈ એનો એમ્પ્લિટ્યૂડ બદલાય છે. તો એબ્સોર્બિંગ મીડિયમની અંદર એનો એમ્પ્લિટ્યૂડ બદલાય છે પણ એ રિફ્રેક્ટિંગ ન હોવાથી એ ફેઝ નથી બદલતું. જ્યારે રિફ્રેક્ટિંગ મીડિયમની અંદર એ પોતાનો ફેઝ બદલે છે અને એનો એમ્પ્લિટ્યૂડ એનો એ જ રહે છે. તો જ્યારે ફેઝ બદલાય છે તો એ આપણને સ્પષ્ટ થાય છે કે ભાઈ પહેલું ઇન્સિડન્ટ વેવ જો આ દિશામાં હોય તો એનો આઉટપુટ વેવ્સ આપોઆપ એની દિશા બદલી નાખે છે, જે આપણે આકૃતિમાં અહીંયા સિમ્યુલેશનમાં જોઈએ છે કે બંને જોડે નથી ફરતા, એક તફાવત છે. એ જ પ્રમાણે જ્યારે આપણે એમ્પ્લિટ્યૂડ ઘટ્યો ત્યારે જોયું તો દિશા બદલાતી નથી પણ એમ્પ્લિટ્યૂડ બદલાયો. તો આ એક લાઇટ અને મેટરનું ઇન્ટરેક્શન જે આપણે પોલરાઇઝેશનના સંદર્ભમાં સમજી શકીએ છીએ. તો હવે આપણે પોલરાઇઝેશન મીડિયમની મદદથી બીજું શું સમજી શકીએ? એમાં એક મુખ્ય પ્રાયોગિક વસ્તુ છે જેને આપણે કહીએ છીએ કે ક્વાર્ટર વેવ પ્લેટ. એટલે કે એવી પ્લેટ જે ડબલી રિફ્રેક્ટિંગ મીડિયમવાળી છે કે જેને કારણે આપણા ઇનપુટમાં આપેલા બે પ્લેન પોલરાઇઝ વેવની વચ્ચે એક ચોક્કસ પ્રકારનો તફાવત ઉત્પન્ન થાય છે. તો એ કેવી રીતે થાય છે એ આપણને ચાવડા સાહેબ સિમ્યુલેશન દ્વારા બતાવશે. એટલે આપણે અહીંયા જે જોયા એબ્ઝોર્બિંગ મીડિયમ અલગથી જોયું અને રિફ્રેક્ટિંગ મીડિયમ અલગથી જોયું. પણ આમ એવું ભાગ્યે જ એવું મીડિયમ હોય કે જે એકલું એબ્ઝોર્બિંગ હોય કે એકલું રિફ્રેક્ટિંગ હોય. એટલે આ બંને મીડિયમમાં આ બંને વસ્તુ એક સાથે જોવા મળે કે એનર્જી જે છે એ પણ ઓછી થતી હોય અને આ ફેઝ ડિફરન્સ પણ એમાં આવતો હોય છે. તો
આપણે અહીંયા જોઈએ કે પ્લેન પોલરાઇઝ્ડ વેવ જે સર્ક્યુલર ડાયક્રોઇઝમ આપણે જે બતાવતા હોય એમાં અમુક એવા મટીરિયલ્સ જે હોય છે કે જે આપણે લાઇટ જે છે લેફ્ટ સર્ક્યુલરલી પોલરાઇઝ્ડ લાઇટ અને રાઇટ સર્ક્યુલરલી પોલરાઇઝ્ડ લાઇટ એ બંનેનું એબ્ઝોર્પ્શન જે છે એ અલગ અલગ રીતે થતું હોય તો એ ફિનોમિનનને સર્ક્યુલર ડાયક્રોઇઝમ કહેવામાં આવે છે. તો એ એવા મટીરિયલના લીધે જે ઇન્સિડન્ટ વેવ છે એમાં શું ફેરફાર આવે છે એ આપ અહીંયા જોઈ શકો છો કે આપણે પ્લેન પોલરાઇઝ્ડ વેવ ઇન્સિડન્ટ આપણે કરીએ છીએ મટીરિયલના અંદર અને આમાં આપણે અગાઉ પણ જોયું કે પ્લેન પોલરાઇઝ્ડ વેવ ને આપણે બે રીતે જોઈ શકીએ કે ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ રાઇટ સર્ક્યુલરલી પોલરાઇઝ્ડ વેવ એન્ડ લેફ્ટ સર્ક્યુલરલી પોલરાઇઝ્ડ વેવ. અને એ જ્યારે મટીરિયલના અંદર આવે છે તો શું થાય છે કે એનો ફેઝ પણ બદલાય છે અને એમ્પ્લિટ્યુડ પણ બદલાય છે. હા, એના લીધે આપ જોઈ શકો છો કે જે આઉટપુટ જે વેવ છે, હા, રિઝલ્ટન્ટ જે વેવ છે એ આપણને એ ઇલિપ્ટિકલી પોલરાઇઝ્ડ મળે છે. આપણે ઇન્સિડન્ટ વેવ આપણું હતું પ્લેન પોલરાઇઝ્ડ વેવ અને બીકોઝ ઓફ ધીસ સર્ક્યુલર ડાયક્રોઇઝમ એ પ્લેન પોલરાઇઝ્ડ જે લાઇટ છે એ ઇલિપ્ટિકલી પોલર બને છે. એ જ પ્રમાણે હવે આપણે ડબલ રિફ્રેક્શન આપણે જોઈએ તો ડબલ રિફ્રેક્શનમાં શું થતું હોય છે કે જે આપણે જેમ લેફ્ટ સર્ક્યુલરલી પોલરાઇઝ્ડ વેવ અને રાઇટ સર્ક્યુલરલી પોલરાઇઝ્ડ વેવ આપણે લીધી તો એ બંને મીન્સ લાઇટ માટે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ અલગ અલગ હોય છે. એટલે લેફ્ટ સર્ક્યુલરલી પોલરાઇઝ્ડ લાઇટનું રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ અલગ હોય છે અને રાઇટ સર્ક્યુલરલી પોલરાઇઝ્ડ લાઇટનું રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ અલગ હોય છે. તો એને સર્ક્યુલર બાય રેફ્રિજરન્સ એને કહેવામાં, એને ડબલ રિફ્રેક્શન પણ કહેવાય છે. તો એ ડબલ રિફ્રેક્શન એ પણ આપણે અહીંયા જોઈ શકાય છે કે ફરીથી આ પ્લેન પોલરાઇઝ્ડ વેવ આપ લો એ અહીંયા બતાવ્યું છે ગ્રીન એ જે છે એ રાઇટ સર્ક્યુલરલી પોલરાઇઝ્ડ વેવ છે અને જે રેડ છે એ લેફ્ટ સર્ક્યુલરલી પોલરાઇઝ્ડ વેવ છે. તો બીકોઝ ઓફ ધીસ ડબલ રિફ્રેક્શન હવે આ જે વેવ જે છે એ એનું પ્લેન ચેન્જ થઈ ગયું છે. એટલે બીકોઝ ઓફ ધીસ પ્લેન પોલરાઇઝ્ડ વેવ જે છે એનું જે પ્લેન ઓફ પોલરાઇઝેશન છે એ ચેન્જ થઈ જાય છે. ત્યાર પછી આપ જોશો અહીંયા કે જેમ અગાઉ મેં આપણને વાત કરી કે મટીરિયલના અંદર એટલે એબ્ઝોર્પ્શન પણ હોય છે અને સાથે સાથે પેલું ફેઝ ડિફરન્સ પણ આવતું હોય છે. તો એના બંનેની અસર એ આપ અહીંયા જોઈ શકો છો કે પ્લેન પોલરાઇઝ્ડ વેવ એ આપ જોઈ શકો છો કે એ ઇલિપ્ટિકલી પોલરાઇઝ્ડ વેવમાં કન્વર્ટ થાય છે. આપ અહીંયા સિમ્યુલેશનમાં જોઈ શકો છો કે આપણે ઇન્સિડન્ટ તરીકે પ્લેન પોલરાઇઝ્ડ વેવ આપણે ઇન્સિડન્ટ કરી છે અને જ્યારે મટીરિયલમાંથી પાસ થાય છે ત્યારે એ આપ અહીંયા જોઈ શકો છો કે એ ઇલિપ્સ અહીંયા ટ્રેસ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આ જ પ્રમાણે આપણે ક્વાર્ટર વેવ પ્લેટને સમજવા પ્રયત્ન કરીએ કે ભાઈ ક્વાર્ટર વેવ પ્લેટ પણ એક વચ્ચેનું મીડિયમ છે, એબ્સોર્બિંગ મીડિયમ છે કે જે એનો એમ્પ્લિટ્યુડ પણ બદલે છે અને એ ફેઝ પણ બદલે છે. એટલે કે ઇનપુટ વેવ છે એનો અને આઉટપુટ વેવ વચ્ચેનો ફેઝ ડિફરન્સ ઉત્પન્ન થાય છે. તો આ ક્વાર્ટર વેવ પ્લેટ આપણને સમજવા માટે ફરી એક સિમ્યુલેશનનો આપણે ઉપયોગ કરીએ જેથી આપણને વધુ સ્પષ્ટ થાય કે ભાઈ આ ફેઝ ડિફરન્સ ઉત્પન્ન થવાથી પરિણામી અસરો કેવી રહે છે. તો ચાવડા સાહેબ આપણને બતાવો કે આ પરિણામી અસરો કેવી રહે છે. આપ જો આ સિમ્યુલેશન પણ મેથેમેટિકામાં જ બનાવેલું છે. આપ જોઈ શકો છો અહીંયા આ જે સિમ્યુલેશન છે એમાં લિનિયર 45 આપણે ત્રણ વસ્તુ અહીંયા લેવાના છે કે લિનિયર પોલરાઇઝર છે, ક્વાર્ટર વેવ પ્લેટ છે અને હાફ વેવ પ્લેટ છે. એટલે ક્વાર્ટર વેવ પ્લેટમાં શું છે કે એમાંથી જ્યારે રે પાસ થશે ત્યારે જે ઇન્સિડન્ટ રે જે છે અને જે આઉટપુટ રે છે એના વચ્ચે λ/4 નો ફેઝ ડિફરન્સ આવશે. એ જ પ્રમાણે હાફ વેવ પ્લેટ છે એમાં λ/2 નો ફેઝ ડિફરન્સ આવે છે. એટલે આ એનિમેશન દ્વારા આપ જોઈ શકો છો કે
આ જે અહીંયા જે છે એ તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો કે લિનિયર પોલરાઇઝર, ક્વાર્ટર વેવ પ્લેટ કે હાફ વેવ પ્લેટ. આપણે હમણાં હાલ લિનિયર પોલરાઇઝર અહીંયા સિલેક્ટ કરીએ અને ઇનિશિયલ જે વેવ છે એ લિનિયરલી પોલરાઇઝ્ડ વેવ આપણે લઈએ છીએ. અહીંયા એમાં આપણા પાસે બીજા ઓપ્શન્સ પણ છે, રાઇટ સર્ક્યુલર પોલરાઇઝ્ડ વેવ, લેફ્ટ સર્ક્યુલર પોલરાઇઝ્ડ વેવ. અને આપ અહીંયા જોશો કે આ એનિમેશન આપણે શરૂ કરીએ તો આપ જોશો કે આ જે ઇન્સિડન્ટ વેવ છે અને જે આઉટપુટ વેવ છે એ લિનિયરલી પોલરાઇઝ્ડ વેવના એમાંથી અહીંયા પાસ થાય છે. આ એની ઓપ્ટિકલ એક્સિસ છે અને આપણે ઇનિશિયલ એંગલ ધારો કે અહીંયા ચેન્જ કરીશું 135. તો આપ જોશો કે આપણે 90 એંગલથી આને ચેન્જ કરવાથી તો આપ જોશો કે અહીંયા આપને આ તરફ વેવ મળતું નથી, કારણ કે હવે 90 એંગલ હોવાને લીધે એ આ જે લિનિયર પોલરાઇઝર છે એ ઇન્સિડન્ટ વેવને એ બ્લોક કરે છે. હવે આમાં જ આપણે ધારો કે રાઇટ સર્ક્યુલરલી પોલરાઇઝ્ડ વેવ આપણે લઈએ તો આપ જોઈ શકો છો કે રાઇટ સર્ક્યુલરલી પોલરાઇઝ્ડ વેવ જ્યારે લિનિયર પોલરાઇઝરમાંથી પાસ થશે તો તમને પ્લેન પોલરાઇઝ્ડ લાઇટ મળશે. એ જ પ્રમાણે ધારો કે આપ લેફ્ટ સર્ક્યુલરલી પોલરાઇઝ્ડ વેવ, આમાં જે ઇનિશિયલ એંગલ છે એ મહત્વનો છે. એટલે આમાં જો કે આ સર્ક્યુલર જ્યારે પોલરાઇઝેશન આપણે લઈએ છીએ ત્યારે ઇનિશિયલ એંગલ તમે કોઈ પણ લો પણ આઉટપુટમાં આપણને પ્લેન પોલરાઇઝ્ડ વેવ જ મળશે. એટલે જ્યારે તમે લેફ્ટ પોલરાઇઝ્ડ અહીંયા લીધું, લેફ્ટ સર્ક્યુલર લાઇટ આપણે લો છો ત્યારે આપ જોઈ શકો છો કે મીન્સ જે ઇનપુટ તરીકે આપણે સર્ક્યુલરલી પોલરાઇઝ્ડ વેવ ઇન્સિડન્ટ કરીએ છીએ અને આઉટપુટ તરીકે આપણને પ્લેન પોલરાઇઝ્ડ મળે છે. -35 એ જ પ્રમાણે હવે આપણે ધારો કે લિનિયર લાઇટ આપણે લઈએ અને પોલરાઇઝર, હવે આપણે પોલરાઇઝરના જગ્યા પર હવે આપણે ક્વાર્ટર વેવ પ્લેટ આપણે લઈએ તો ક્વાર્ટર વેવ પ્લેટની શું અસર છે આપ જોઈ શકો છો કે આ એંગલ 90 છે અહીંયા આગળ, એને આપણે ચેન્જ કરીએ તો રાઇટ સર્ક્યુલર લાઇટ આપણે લઈએ તો આપ જોઈ શકો છો કે આપણને પ્લેન પોલરાઇઝ્ડ વેવ મળે છે અને આ ક્વાર્ટર વેવ પ્લેટ છે. એ જ પ્રમાણે આપ હાફ વેવ પ્લેટ અહીંયા રાખો તો આપ જોઈ શકો છો કે જે રાઇટ સર્ક્યુલરલી આપણે ઇન્સિડન્ટ તરીકે લાઇટ એમાં કરીએ છીએ અને આપણને અહીંયા લેફ્ટ સર્ક્યુલર પોલરાઇઝ્ડ લાઇટ મળે છે. એ જ પ્રમાણે આપ અહીંયા લેફ્ટ સર્ક્યુલર પોલરાઇઝ્ડ લાઇટ આપણે ઇન્સિડન્ટ કરશો આપ તો આપણને રાઇટ સર્ક્યુલરલી પોલરાઇઝ્ડ વેવ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ વાત આપણે પોલરાઇઝ લાઇટની ઇન્સિડન્ટ મટીરિયલ સાથે ઇન્ટરેક્શન થવાથી શું અસર થાય છે એની. જેમ કે ફેઝ બદલવો, એમ્પ્લિટ્યૂડ બદલવો. હવે આપણે જ્યારે બેબિનેટ કોમ્પેન્સેટરની વાત કરવાના છીએ તો એ પણ એક પ્રકારની રિટાર્ડેશન પ્લેટ જ છે. રિટાર્ડેશન એટલે કે જે પાર્ટ ડિફરન્સ એડ કરે એવી પ્લેટ છે. તો આમાં રિટાર્ડેશન થોડું વધારે કંટ્રોલેબલ છે, જેને તમે તમારી ઈચ્છા મુજબ બદલી શકો છો. ક્વાર્ટર વેવ પ્લેટ એક ફિક્સ જાડાઈની, નિશ્ચિત જાડાઈની પ્લેટ છે. હવે આ નિશ્ચિત જાડાઈની પ્લેટ તમે કોઈ પણ વેવલેન્થ માટે ન આપી શકો. જો તમારે અલગ અલગ વેવલેન્થ માટે એનું એપ્લિકેશન કરવી હોય તો તમારી જાડાઈ પણ બદલવી પડે. અને આ બદલી શકાય એવી જાડાઈ એટલે કે રિટાર્ડેશન બદલી શકાય એવી પ્રક્રિયા કે જેમાં અલગ અલગ પ્રકારનો ફેઝ ડિફરન્સ જોડી શકાય એવી પ્રક્રિયા આપણે જેના દ્વારા સમજવાના છીએ એ છે બેબિનેટ કોમ્પેન્સેટર. એટલે બેબિનેટ કોમ્પેન્સેટરને આપણે વેરિયેબલ વેવપ્લેટ તરીકે ઓળખીએ છીએ. હવે આ વેરિયેબલ વેવપ્લેટ છે એનો મતલબ કે જુદા જુદા ફેઝ એંગલ એડ કરી શકે છે, જુદા જુદા ફેઝ ડિફરન્સ એ ઉમેરી શકે છે. તો ધારો કે આપણે પ્લેન પોલરાઇઝ લાઇટ લઈએ અને એને જો પર્ટિક્યુલર ફેઝ ડિફરન્સ આપી અને બેબિનેટ કોમ્પેન્સેટરમાંથી પસાર કરીએ તો આપણને લિનિયરલી પોલરાઇઝ કે ઇલિપ્ટિકલી પોલરાઇઝ લાઇટ મળી શકે છે. નેક્સ્ટ સ્લાઇડ. હવે એને સમજવા માટે અહીંયા આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બે ક્વાર્ટઝ પ્લેટ છે, બંને ફાચર આકારના છે, વેજ શેપ છે અને બંને એકબીજાના કોન્ટેક્ટમાં છે.
આ જે ઉપરનો તમે ભાગ જોઈ રહ્યા છો એમાં ગોળ ટપકું દેખાય છે. એ ગોળ ટપકું નથી, પણ એ છે લંબ દિશામાં ઓપ્ટિક એક્સિસ. અને નીચેનો ભાગ છે એમાં તમને બે સાઈડ એરો દેખાય છે સફેદ, તો એ દર્શાવે છે કે હોરિઝોન્ટલ એટલે કે સમક્ષિતિજ દિશાની અંદર ઓપ્ટિક એક્સિસ. એટલે કે અત્યારે આપણી પાસે બે અલગ અલગ ક્વાર્ટર વેવ પ્લેટ છે, બે અલગ અલગ ક્વાર્ટ્ઝ પ્લેટ છે જે ફાચર આકારના સ્તર વડે એકબીજા સાથે જોડાયેલી છે અને જેમના ઓપ્ટિક એક્સિસની દિશા એકબીજાને લંબ છે. તો જ્યારે પણ પ્રકાશ ઉપરની દિશામાંથી નીચે તરફ આવશે ત્યારે કોઈ એક ઓપ્ટિક એક્સિસને એ લંબ હશે અને બીજી ઓપ્ટિક એક્સિસને પેરેલલ હશે. હવે બેબિનેટ કોમ્પેન્સેટરની અંદર આ વસ્તુ તમે કન્ટિન્યુઅસલી એડજસ્ટ કરી શકો છો, થિકનેસ બદલી શકો છો. તો એના માટે જે નીચેની પ્લેટ છે એને સ્ક્રૂ વડે ફેરવવામાં આવે છે. એટલે કે ઉપરના ભાગમાંથી પસાર થતી જાડાઈ અને નીચેના ભાગમાંથી પસાર થતી જાડાઈ આપણે બદલી શકીએ છીએ. હવે એનું મુખ્ય વર્ક ફંક્શન એ પ્રકારનું છે કે જ્યારે પ્રકાશ ઉપરની પ્લેટમાં આપાત થાય છે ત્યારે કોઈ એક ઓપ્ટિક એક્સિસને એ પેરેલલ હોય છે. ધારો કે એની ઓપ્ટિક એક્સિસ એની સપાટીને સમાંતર છે, તો તે વખતે પ્રકાશ એમાંથી પસાર થયા પછી જે વેવ્સ આવશે તે ઈ વેવ્સ તરીકે ઓળખાશે અને એને લંબ દિશામાં જે વેવ્સ આવશે એને ઓ વેવ્સ તરીકે ઓળખાશે, જે આપણે ડબલ રિફ્રેક્શનમાં શીખી ગયા કે જાણીએ છીએ. હવે ઉપરના ભાગમાંથી જે પસાર થતા રેસ છે એ ઈ અને ઓ રે નીચેના ભાગ માટે બદલાઈ જાય છે. કેમ? તો કે નીચેના ભાગ માટે જે ઓપ્ટિક એક્સિસ છે એ હવે ઉપર કરતા લંબ દિશામાં છે. એટલે કે જે તમારો ઈ રે બન્યો હતો તે નીચેની ક્વાર્ટ્ઝ પ્લેટ માટે ઓ રે બની જશે અને જે ઉપર ઓ રે હતો એ નીચેના માટે ઈ રે બની જશે. તો આ પ્રમાણે બંને એકબીજાના વેલોસિટીમાં ફેરફાર ઉત્પન્ન કરી શકે છે અને પરિણામી ફેરફાર તમે ધારો એવો લાવી શકો છો. તો બેબિનેટ કોમ્પેન્સેટરને આપણે કન્ટિન્યુઅસલી એડજસ્ટેબલ રિટાર્ડેશન પ્લેટ કહીએ છીએ. તો આ થઈ આજના પોલરાઇઝેશન વિશેની વાતો, જેમાં આપણને નરેન્દ્ર ચાવડા સાહેબે બહુ વિસ્તૃત માહિતી પોલરાઇઝેશન વિશે આપી, અલગ અલગ પ્રકારની પોલરાઇઝ